જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને યાદ કરતા ગર્વથી મસ્તક ઊંચું થઈ જાય છે કે આપણે એમના છીએ વૈષ્ણવો. વળી હૃદય ભરાઈ આવે છે. કેવા હશે આવા મહાન મહાનુભાવ અંશાવતારી આચાર્યો કે જેમણે કંઈ જ માગ્યું નહીં, સ્વાદિષ્ટ ભોજન નહીં માગ્યા, વસ્ત્રો નહીં માગ્યા, અલંકારો નહીં માગ્યા, ધોતી, ઉપરણું, તિલક અને ચાખડી, જે ચાલીને ચાલીને ચાલવું ચાલવું લીલી પરિક્રમા બન્યું. અને આજના કથાકારો આચાર્યો જુઓ કેટલા સુખ સગવડ સાધનોથી ભરેલા છે, ટેક્સીમાં બેસવા તૈયાર નથી. મારી નજરે મેં જોયું છે. લોકોના દુઃખ, દર્દ, અનપઢતા, અંધશ્રદ્ધાને જડ મૂળથી ઉખેડવા વિશ્વના નાથ શ્રી કૃષ્ણને બાળ સ્વરૂપે માનવના ખોળામાં બેસાડીને રડવું બંધ કરાવ્યું. સ્ફટિક જેવું શુદ્ધ પવિત્ર વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી. એમાં વૈષ્ણવ છો તો બાળક પાસે મગાય નહીં એવી પ્રતિજ્ઞાઓ લેવડાવી. કૃષ્ણને બાળ સ્વરૂપમાં માનતા હો તો બાળકની પૂજા ન હોય, સેવા હોય. અને તેથી લાલાની સેવા શબ્દ આવ્યો. લાલાની સેવા કરવી એવો સુવાળો શબ્દ આપ્યો. હવે જેની સેવા કરીએ તેની પાસે પેલું તો મગાય નહીં. જો સેવા કરીને, દંડવત કરીને, પગે લાગીને કંઈ માગતા હો તો એના જેવું એક પણ દોષ નથી. હા, મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ માનવને માગતો બંધ કર્યો. બીજું, બાલકૃષ્ણ બાળક છે તો બાળક પાસે રડાય નહીં. જો માં રડે તો બાળક પણ દિલથી દુઃખી થઈને રડવા માંડે. વૈષ્ણવ લાલા પાસે કદી રડે નહીં. ત્રીજું, બાલ સેવામાં બાળક માટે કંઈક ને કંઈક ધરવું જોઈએ. સંસારીઓને ઘરે સંસારી જાય તો ખાલી હાથે ન જાય. બાળક માટે એકાદ બિસ્કિટનું પેકેટ લઈને પણ જાય અને ખાલી હાથે જવાય જ નહીં. સંસારીઓના ઘરે સંસારીઓએ કંઈ ને કંઈ લઈ જવું જોઈએ બાળકો માટે. આપણે વાર તહેવારે લાલાજીને ખુશ કરવા પ્રસંગો ઉજવીએ, નવી નવી સામગ્રી કરી ભોગ ધરાવીએ, નવા નવા સુંદર સુંદર વાઘા વસ્ત્રો પહેરાવીએ, નાના નાના પંખીડાઓ, ચકડી, ભમરડી ફેરવી બાળકને જેમ મનાવીએ તેમ લાલાજીને મનાવીએ, એમને ખેલાવીએ. લાલાજીની સેવામાં સંપૂર્ણ મૌન, સ્મરણ, જપથી સેવા કરીએ. ગમે તેવા મહત્ત્વના કામને પણ મહત્ત્વ નહીં આપવું જોઈએ. જો મોબાઈલ લઈને સેવા કરવા બેસતા હોઈએ તો એ ભયંકરમાં ભયંકર ભૂલ છે. જેમ આપણા બાળકને રાખીએ તેમ જ લાલાજીનું ધ્યાન રાખવાનું હોય. લાલાજીનું સ્વરૂપ માત્ર 6 માસનું જ છે. 180 દિવસના બાળકને રડતો રાખી અને માં બીજું કોઈ પણ જાતનું કામ કરે નહીં, અને કરતી હોય તો એ 7 કામ ફેંકીને પેલા બાળકને સંભાળે. આ છે બાળક પ્રત્યેની ભક્તિ, પ્રેમ, પ્રીતિ. તેવી જ રીતે બાલકૃષ્ણનું ધ્યાન રાખી અને શું ગમે છે તે ધ્યાન રાખે તે જ સાચો વૈષ્ણવ. આ થઈ લાલાની ભક્તિની વાત. હવે વૈષ્ણવત્વ લાવવા માટે શ્રી કૃષ્ણ લીલા અધ્યાત્મથી શ્રવણ કરવી જોઈએ, અને એ છે જ્ઞાન કર્મ ભક્તિ. મેં એક બેનને જોયા છે, ઘણા વર્ષો થયા. અહીંની વાત નથી, વિદેશની વાત છે. હું એમને ત્યાં ઉતરી હતી. તેઓ લાલાની સેવા કરતા હતા. હું બેઠી હતી પાસે, અને સેવા કરતાં કરતાં મોબાઈલ એના પગ નીચે જ હતો, ગોઠણ નીચે. રિંગ વાગી, એણે ઉપાડી અને તરત વાત કરીને ઊભા થઈ ગયા. અને ઊભા થઈ અને બાજુની રૂમમાં જઈને અડધો કલાક સુધી એણે વાત કરી. ત્યાં સુધી લાલાજી ને જે સ્નાન કરાવતા હતા એ સ્નાનના બાઉલમાં જ લાલાજી બેઠા હતા. હવે ઘણી વખત પોતાના દેવની જે સેવા કરતું હોય એને કોઈ અડે તોય ના ગમે, એટલે એ ગભરાટથી હું અડી નહીં. પણ મેં જોયું કે ક્યાં સુધી અડધો પોણો કલાક પછી એ આવ્યા અને કંટાળો લાવીને કહ્યું, પૂરી કેટલી કરવી એ પણ એને આવડતું નથી કે ભાઈ 30-40 જણા છે તો કેટલી લાવવાની, એ પાણી કેટલું કરવાનું, આ કેટલું કરવાનું, અરે ભાઈ બહારથી મંગાવી લેને.
પણ મને તો આ બધા મને પૂછે જ તે, એટલે મારે જવાબ દેવો જ પડે કે અમારું ગ્રુપ જ એવું છે, બધા મને જ પૂછે. બોલો, થઈ ગઈ સેવા?